ગુજરાત એટીએસને મળી મોટી સફળતા। એટીએસે જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે। એક મહિલાની દમણમાંથી અને એક પુરુષની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે। બંને પાકિસ્તાનના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ કરતો હતો। સંવેદનશીલ વિસ્તારમાં બંને જાસૂસી કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। એટીએસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। બે વ્યક્તિ, બે મહિલાઓ કે જેમની દમણમાંથી અને એક પુરુષની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે। એક મહિલા અને એક પુરુષની ધરપકડ થઈ છે। ગુજરાત એટીએસને આ સફળતા મળી છે કે પાકિસ્તાનીઓના સંપર્કમાં આ બંને હતા। પાકિસ્તાની જાસૂસ કે જેમને આર્થિક રીતે મદદ કરતા હતા તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાયેલા છે। ઉદય, એક મહિલા અને એક પુરુષની અત્યારે ધરપકડ કરવામાં આવી છે કે બંને પર જાસૂસીનો આરોપ લાગ્યો છે। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પણ કરતા હતા। ગુજરાત એટીએસ પાસે એક ઇનપુટ હતું અને આ ઇનપુટ 2 થી 3 મહિનાથી એની ઉપર ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો જે છે કામગીરી કરી રહી હતી। આ કામગીરી જ્યારે ચાલી રહી હતી એ સમય દરમિયાન તે વધુ એક ઇનપુટ આવે છે કે આ જે આરોપીઓ જે છે એના દ્વારા દુશ્મન દેશ એટલે કે પાકિસ્તાન સાથેની સંડોવણી હોવાનું ખુલે છે। ત્યારે વધારે તપાસ શરૂ કરતા તે આ દેશ વિરોધી કાર્યવાહી કરતા હોય અને ખાસ કરીને ભારત દેશની જાસૂસી કરી અને દુશ્મન દેશ પાકિસ્તાનને પહોંચાડતા હોય, સાથે તે પાકિસ્તાનના જે એજન્ટો અહીંયા ભારતમાં સક્રિય હોય એમને પણ આર્થિક મદદ કરતા હોય, આવા પ્રકારની માહિતી મળતાની સાથે તે આ બંને વ્યક્તિઓની જે છે એ ગુજરાત એટીએસે એક ઓપરેશન પાર પાડી અને ધરપકડ કરી લીધી હતી। જેમાંથી મહિલાની જો વાત કરવામાં આવે તો રશ્મિની રવિન્દ્ર પાલ એનું નામ છે અને જો પુરુષની વાત કરવામાં તો એનું નામ છે AK સિંહ। અને જ્યાં AK સિંહ જે છે એ વધારે ભારતને પણ શર્મસાદ કરે છે એવો કિસ્સો સામે આવ્યો છે, કારણ કે AK સિંહ જે છે આર્મીમાં સુબેદાર હતો, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય સેના સાથે પણ જોડાયેલો તો તેમ છતાં પણ આવા પ્રકારની જાસૂસીની અંદર જે છે તેની સંડોવણી સામે આવી છે। બીજી જો વાત કરવામાં આવે તો એકની દમણથી ધરપકડ કરવામાં આવી છે, એકની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હવે સોનલ જો વાત કરવામાં આવશે તો અત્યારે ગુજરાત એટીએસે બંનેની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ હવે સૌથી મહત્વનો મુદ્દો જે બની રહેશે એ તપાસનો એ બની રહેશે કે અત્યાર સુધીમાં શું ભારતની માહિતી પહોંચાડવામાં આવી છે, કયા વિભાગની માહિતી પહોંચાડવામાં આવી છે, કયા સ્થળની માહિતી પહોંચાડવામાં આવી છે અને શું માહિતી પહોંચાડવામાં આવી છે। તેમાં ગુજરાતનો સમાવેશ છે કે નહીં, કારણ કે જે પ્રમાણે દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો હતો, કાર બ્લાસ્ટ, ત્યારબાદ જે છે ક્યાંક ને ક્યાંક વધારે સંદિગ્ધો ઉપર નજર રાખવા માટેથી ગુજરાતની કેન્દ્રીય એજન્સી જે છે કામે લાગી ગઈ હતી, જે પૈકીના ભાગરૂપે ગુજરાત એટીએસે આખા ઓપરેશન પાર પાડ્યું છે અને આ કેટલું દેશને નુકસાનકારક હતું તેને લઈને અત્યારે વધારે તપાસ શરૂ કરવામાં આવી છે। ઉદય, સવાલ એ પણ થઈ રહ્યો છે કે મોબાઈલ ફોનમાંથી આ બંનેના મોબાઈલ ફોનમાંથી કોઈ માહિતી સામે આવી છે, કોઈ બેંક ટ્રાન્ઝેક્શન વિશે કોઈ માહિતી એટીએસ દ્વારા જાહેર કરવામાં આવી છે, એ વિશેની કોઈ માહિતી? સોનલ, જ્યારે પણ આવા જાસૂસી કાંડની અંદર આરોપીઓ પકડાતા હોય છે તો એની પાસે અલગ અલગ પ્રકારના ફોરવર્ડનો પણ ઉપયોગ કરતા હોય છે, સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મનો એ વાતચીત કરવા માટે ઉપયોગ કરતા હોય છે। અત્યારે ગુજરાત એટીએસ દ્વારા બંનેના મોબાઈલ જે છે એ કબજે લઈ લીધા છે, જેની પ્રાથમિક તપાસ કરવાની પ્રાથમિક તપાસ અત્યારે કરી લીધી છે અને બંનેના મોબાઈલ જે છે FSL માં મોકલી આપવામાં આવેલા છે। તો કેટલીક વસ્તુ એમાં ચેટ થયેલી છે, કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, એમાંથી શું ડિલીટ કરવામાં આવેલું છે, સાથે તે જે એના મોબાઈલ નંબર છે એ સિવાય એના પરિવારના મોબાઈલ નંબર છે, બીજું જે બેંક એકાઉન્ટ જે છે પરિવારના અને જે આરોપી જે છે એના, આ બધા જ બેંક એકાઉન્ટ જે છે ગુજરાત એટીએસ હવે તપાસશે, કારણ કે જે પ્રમાણે ગઈ રાત્રે ત્યાં બંનેને ઝડપી પાડવામાં આવેલા છે, પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલી છે। તો આમની સાથે જોડાયેલા જેટલા વ્યક્તિઓ છે સોનલ, આ એક જ વ્યક્તિ નહીં, પોતાની સાથે જોડાયેલા જેટલા પણ વ્યક્તિઓ છે તેમના લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, સાથે તે તમામ લોકોના બેંક એકાઉન્ટ જે છે એ પણ તપાસવામાં આવશે। કોની સાથે કેવા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે, શું ભારત કે ભારતના અન્ય રાજ્યોમાં ટ્રાન્ઝેક્શન થયા છે, ભારત બહારના કોઈ દેશની અંદર એના સગા સંબંધીઓ પાસે પૈસા મોકલવામાં આવેલા છે, કેટલી મિલકત લીધેલી છે અને કેટલા સમયથી આ લોકોના સંપર્કમાં હતા અને શું માહિતી આપી દીધી છે, એ સૌથી મુદ્દો તપાસનો મહત્વનો બન્યો છે। જી, ઉદય, આભાર તમામ વિગતો માટે।